હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યારે વાગી ગયા છે, આમ તો હું 5:30 વાગે ઉઠું છું. આંખ તો ખુલી ગઈ હતી, પણ છોકરાને સ્કૂલ જવાનું નહોતું એટલે મેં સ્કૂલે મોકલ્યા નથી. આજે રજાની છે, 3 દિવસની રજા છે. એટલે છોકરાઓ જુઓ, બધાય છોકરાઓ સૂઈ ગયા છે. બધા 3 છોકરાઓ સૂઈ ગયા છે અને અમારી જોડે સોનું જાગી ગઈ છે. જો આમાં તો સોનું ને એવું જોઈ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. હાય ગાઈસ, ચા બની ગઈ છે અને અમે બેઠા છે ચા પીવા. અને ભરત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો સવાર સવારમાં? મારી સામે જોઈ લે, કશો વાંધો નહીં, જોઈ રહ્યો મારી સામે જોતા હોય તો ફોન હાથમાં હોય. જો હાય ગાઈસ, અત્યારે હું ચોકમાં બેઠી છું કે રાતે કેવું થયું, વરસાદ બહુ આવતો હતો તે આ ચોક ને અહીંયા આટલા બધી પાણી થઈ ગયું હતું. તો સારું થયું કે કાલે ઘરમાં ના આવ્યું પાણી, નકર ચોકમાં આખો ભરાઈ ગયો હતો. તે રાતના વાસણ અત્યારે ઘસાયા મારે. જો અત્યારે મેં વાસણ ઘસ્યા કે હને કેવું થયું કે હને કાલે વરસાદ બહુ આવ્યો ને તે સંડાસે ઉભરાયું હતું, બાથરૂમે ઉભરાયું હતું ને ચોકે ઉભરાયું હતું. તે હું વાસણ કેવી રીતના ઘસું, સ્મેલ તો એટલી આવતી હતી ને તે કાલે પછી મારે ને વાસણ ના ઘસાયા હતા. અત્યારે મેં વાસણ ઘસ્યા, હવે બાકી છે ઝાડું પોતું. પણ મારા બાબા કે મમ્મી રવા દે કે હું ઝાડું પોતું કરી દઉં છું, તાનું તું રસોઈ બનાવી દે. તો મેં કીધું સારું. તો બટાકા બાફેલા પડ્યા હતા, તે બટાકા બાફીને ઉભાડ ઊભી થવા દો. હે ગણપતિ બાપ્પા. બસ અત્યારે આ કપડાં પલાળવાના છે અને છોકરાઓએ કીધું કે મમ્મી કે એક કામ કર કે તાંદે તું રસોઈ બનાવી દે, હું તને ઝાડું પોતું કરી આલું. મેં કહું હારું કંઈ વાંધો નહીં. એટલે હું ફટાફટ એ લોકોને પેલું ખીરું લાવી હતી ને તે પડ્યું હોય તો ફ્રીજમાં તો કશું થાય નહીં. એટલે કે મમ્મી એક કામ કરી ઇડલી કરી દે. તો મેં કીધું સારું. એટલે છોકરાઓને ઇડલી કરી આલું છું. ઓ વંશિકાબેન, સોનું અહીંયા હોઈ ગઈ ઘરમાં. બધો આજે બધો ઓર મારા બાબા લોકોએ કર્યો, મેં કશો ઓર નહીં કર્યો. જો રસોડું અમારે સાફ કરી આલ્યું છે અને ઘરમાં બધો ઓર કરી આલ્યો. જો મારા છોકરા હોય ખાલી ચાદર કે મમ્મી આજે ચાદર નહીં વિસાવી. હાય ગાઈસ, અત્યારે મારા કપડાં સુકાવવાની જગ્યા નથી તો છતાં મેં શું કર્યું ખબર, પાછળ તો કપડાં લટકાવી દીધા છે. જો કપડાં ચોમાસાના સુકાતા જ નથી. અને અહીંયા ખાટલાના 2 પાયા તૂટેલા હતા સ્ટીલના. સ્ટીલના 2 ખાટલા તૂટેલા. તો અહીંયા ખાટલો હતો એક, અને ખાટલાની ઉપર હે ને 2 હેંગલો લગાવી દીધી. જો તૂટેલા ખાટલા લગાવી દીધા. જો આ છોકરો મારું બહુ લોહી પીવો હું. જો તો હેંગલો લગાવી દીધા. મેં કોઈ અહીંયા નેતરી જાય પંખા નીચે, પછી વાંધો નહીં. પછી આગળ આપણે પંખા નીચે નાખીએ ને તોય ચલો કશો વાંધો નહીં. મારા બ્લોગમાં જોડેલા રહેજો. અને અત્યારે હવે એવી ઈચ્છા થાય કે આ બાજુ બધું બહુ દુખાય મને, દાઢ પકડાઈ બરાબરની. તો જવું હોય દવાખાને, પણ વરસાદ જ બંધ નહીં રહેતો તો દવાખાને કેવી રીતના જવું? આ બધું પકડાયું. હા તું શું કરે બેટા? હા કેમ? એમાં તો બધા ઊંધા હ. ચલો કશો વાંધો નહીં. મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. હાય ગાઈસ, આજે સવારાનો વરસાદ પાછો ચાલુ હોય. એક 5 મિનિટ બંધ થયો ને આ લોકોને ટ્યુશન જવાનો ટાઈમ થયો ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો. હા, અને હું સવારે ને અત્યારે આ ભાગ બહુ દુખાતો, મને કંઈ ગમતું નહીં એટલે આજે બ્લોગ બનાવ્યો. હા, જય શ્રી કૃષ્ણ. પપ્પા લડતા જશો? છત્રી ને નહીં, પાછળથી જતા રહો ને. હવ આ જો આ સાઈડ કે બેસી જાઓ. જો હાય ગાઈસ, અત્યારે કેટલા 4:30 જેવું થવાયું છે ને હું બનાવું છું અત્યારે કોઈ બે હારશે. તો અત્યારે હું બનાવું છું ઇડલી બનાવું. કેમ ઇડલી બનાવું કે અત્યારે
આ લોકો નિષ્કાળ હશે. તમારે દવાખાને જવાનું, તમારે દવાખાને જવાનું. આ લોકો આવું જ કરો. તમારે જવાનું છે દવાખાનેથી દવા લાવવાની. વરસાદ બંધ થાય પછી લાવવાની છે. ત્યાં સુધી જવાશે નહીં. તમે કોઈ ફટાફટ કે દવાખાને ભીડ હોય, છોકરા ભૂખ્યા થાય. તમે કોઈ તમારે આવતા તો હું ઇડલી બનાવી દઉં, ઇડલી ચટણી એવું લાગે તો તમે લોકો જમી લેજો. એટલે કે સારું. તો અત્યારે હું બનાવું છું ઇડલી ચટણી. તો ફ્રીજમાં મૂકી ખાલી વઘારવાની છે. હે ગઈસ, અત્યારે લઈને આવી છું મેથી. કેમ કે બધા કહેતા હતા કે મમ્મી ભજીયા બનાવો. તો મેથીના ભજીયા બનાવવાના છે. અને હું જઈને આવી દવાખાને. તો દવાખાને કીધું કે બેન તમને સોજો ચડ્યો છે, એટલે તમારે દાંત કાઢવી જ પડશે. તો સારું. એટલે અત્યારે મને 2 દિવસ સુધી તો એટલું દુખાયા રહેવાતું જ નહીં. તો એમ કે થોડું હું હમણાં વિડીયો નહીં બનાવતી. જ્યાં બનાવેલા હોય ને એ જ મેં કોઈ વિડીયો નહીં મેકી બનાવી જ નહીં શકતી. ને અત્યારે બહુ દુખાય. અત્યારે ખાલી થોડો બ્લોગ બનાવી શકું બસ. અત્યારે મેથી રહી છે એટલે તો મેથીના પાંદા નહીં ને એટલે તો મેથીના દાડા નીકળ્યા. બોલો, દાડિયા નીકળ્યા. અત્યારે મસાલો લેતી આવી. મસાલો અત્યારે સારો હતો. 20નો 50 ગ્રામ. બોલો, 20નો 50 ગ્રામ મસાલો. અને કેટલા 30ની 250 કહેતા હતા કે 50ની 500 મેથી લીધી. આવી ગઈ અમારી સોનું જો રસોડામાં. એને ખબર પડી કે મમ્મી હવે રસોડામાં રાંધવા આવ્યા, રસોઈ બનાવવા આવ્યા, એટલે કે મને રસોડામાં જવા દો. બસ અત્યારે હું હવે વિચારું કે શું બનાવું. વિચારમાં જ રહી જવાની હું સાચું. તો હાય ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો કે હું બનાવું છું ભજીયા. અને અહીં મેકી દીધું તેલ મેકી દીધું છે. અને તેલથી મને એક વાત યાદ આવી કે તેલ જ્યારે પતવા આવે ને તેલ, તો આપણે કહીએ ને કે તેલ પતી ગયું હોય, તેલ લાવવાનું હોય. એટલે કે હમણાં તો ડબ્બો લાવ્યા હતા, ડબ્બો ગયો ક્યાં? ભાઈ એવું ના જુઓ કે અઠવાડિયામાં 3 ફેરી 2 ફેરી ઘરમાં કાંઈ ને કાંઈ વસ્તુ બનતી જ હોય. એમાં તેલ તો આપણું વપરાવાનું જ છે. તો પછી એટલે એ ના જુઓ, ખાલી એટલું જુઓ કે હમણાં તો લાવ્યા હતા ડબ્બો તેલનો ડબ્બો ગયો ક્યાં એવું થાય. ભાઈ એવું ના જોઈ શકો કે ચલો બધા ભજીયા ખાવા. એ બધી આપણે રામાયણ નહીં કરે ને. હું હમણાં રામાયણ કરવા જઈશ ને તો મારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ જશે. એટલે આપણે એ બધી રામાયણ નહીં કરવી. ચાલો બધા ભજીયા ખાવા. બસ હવે ભજીયા ઉતારવાની તૈયારી છે. અને વાગી ગયા છે અત્યારે 8:30. કહેવાય ને કે શું થાય ઘરમાં આવું બધું આડવું કરતા રહીએ એટલે આપણે નવરાશ ના રહીએ. 8:30 થઈ ગયા, જો ખાવાનું બાકી હ. બોલો, ચાલો બધા ભજીયા ખાવા. ગરમ ગરમ ભજીયા ખાને કે લીએ આવી જજો. હે ગાઈસ, થઈ ગયા છે. ચાલો બધા જમવા, ભજીયા ખાવા. એ લડો નહીં, હમણાં પડી ગયો હોય તો. આ છે અમારે બટાકા ડુંગળીના મિક્સ ભજીયા છે. અને આ છે અમારા મેથીના. જો ગરમ ગરમ ભજીયા ખાવા છે. ચલો, જો મારા લોકો મસ્તી જ કરતા હોય, આવું જ કરતા હોય અમારે તો. બોલો છોકરાઓ, બાબા હવે તો કોઈને નહીં આવી જા. બધા હું ખાઈ લઈશ. ખાઈ લો જા, હું ખાઈ લઈશ. શું એક પેપર તમારે બતાય બની કટના